ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 7 માં આપણે ગણિત ભણ્યા હતા. સ્વાધ્યાય પહેલું પૂરું થઈ ગયું, બીજું પૂરું થઈ ગયું. આજે સ્વાધ્યાય નંબર 3 ચાલુ કરવું છે. સ્વાધ્યાય 3 ચાલુ માહિતીનું નિયમન. માહિતીનું નિયમન. સૂચના ખાસ ફરી એકવાર કે દરેક વિદ્યાર્થી ઇયરફોન લગાવીને બેસશે, ઇયરફોન ભરાવશે તો સ્પષ્ટ સંભળાશે. ત્યાં ચેક કરો મેં શું લખ્યું છે. જોયું બધાએ? આપણે હવે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3 સાંભળજો બધા. ઇયરફોન બધાએ ભરાવી લીધો હશે. ધ્યાન. અહીંયા અમુક મેં રકમો લખી છે અંકોમાં. અંકો, સંખ્યા 34, 21, 31, 37, 22 ગમે તે સંખ્યા લખેલી આવે. 5 સંખ્યા પણ આવે, 7 સંખ્યા પણ આવે, 9 સંખ્યા પણ આવે, 10 સંખ્યા પણ આવે. તે બધી સંખ્યાઓ જેને આપણે દરેક પ્રાપ્તાંક કહીશું. આ પ્રાપ્તાંક છે બધા. આ પ્રાપ્તાંક 21 છે, પ્રાપ્તાંક 31 છે, પ્રાપ્તાંક 37 છે. આ દરેક પ્રાપ્તાંકો છે. જે પ્રાપ્તાંકને આપણે સંખ્યાની રીતે લખીએ છીએ. સંખ્યાની રીતે લખાય એટલે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. દરેક પ્રાપ્તાંકો જે સંખ્યાની રીતે લખેલા છે એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. આવા જે માહિતી છે, માહિતીના મૂલ્યો 3 પ્રકાર છે. માહિતીના મૂલ્યો 3 પ્રકાર છે. કયા પ્રકાર સાંભળજો. પહેલો પ્રકાર મધ્યક. મધ્યકનું બીજું નામ છે સરાસરી અથવા ઘણી વખતે એને સરેરાશ પણ કહેવામાં આવે છે. એટલે પહેલું મૂલ્ય, માહિતીના મૂલ્યોના 3 પ્રકાર છે. પહેલું મૂલ્યનો પ્રકાર છે મધ્યક, બીજો નામ છે મધ્યસ્થ અને ત્રીજું નામ છે બહુલક. 3 પ્રકાર છે. ત્રણેય પ્રકારના દાખલા આપણે શીખવાના છે. સૂત્રો યાદ કરીને એ દાખલા બધા ગણવાના છે. પણ એની પહેલા થોડુંક આગળનું શીખી લઈએ આપણે. એક શબ્દ છે વિસ્તાર. શબ્દ શું છે? વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય? આપણે દાખલો શીખવાનો છે. સૂત્ર બહુ સહેલું છે. એક સાદી ભાષામાં કહીએ તો સૌથી મોટામાં મોટી રકમ કઈ અને સૌથી નાનામાં નાની રકમ કઈ. આપણે સાદી ભાષામાં બોલીએ. આપણે ગણિતની ભાષામાં એને ફેરવવાનું છે. મોટા મોટી એને કહે મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય. બીજું નાના નાની એને કહેવાય છે લઘુત્તમ મૂલ્ય. તો આ જેટલી રકમ આપી આપણને દરેક પ્રાપ્તાંકો કહેવાય. આ દરેક પ્રાપ્તાંકમાં જોવાનું કે સૌથી મોટી એટલે કે મહત્તમ મૂલ્ય કોણ છે અને સૌથી નાનામાં નાની એટલે કે લઘુત્તમ મૂલ્ય કોણ છે એ ચેક કરવાનું. સમજણ પડી? પહેલા તો વિસ્તારનો દાખલો શીખવાડો. પહેલા વિસ્તારનો દાખલો કે વિસ્તાર શોધો તો સૂત્ર મૂકવાનું. વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. તો હવે મહત્તમ મૂલ્ય કોણ છે તો આપણે ચેક કરી. સૌથી મોટામાં મોટી સંખ્યામાં 45 છે. મોટામાં મોટી કઈ છે? 45. એનું મહત્તમ મૂલ્ય થઈ ગયું. હવે લઘુત્તમ એટલે સૌથી નાનામાં નાની સંખ્યા. તો એ કોણ છે? તો એ કહે કે 21 છે. સૂત્ર પ્રમાણે વિસ્તાર એટલે તો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. સમજણ પડી બધાને? તો મહત્તમ મૂલ્ય કેટલું હતું? તો કે મહત્તમ મૂલ્ય હતું 45 અને લઘુત્તમ મૂલ્ય હતું 21. ચલો કરો બંને બાદ બાકી. તો બંનેની બાદ બાકી આવી 24. તો આ એનો શું આવી ગયો? વિસ્તાર આવી ગયો. આ વિસ્તાર શબ્દ બધે આવડે. બહુ દાખલો સહેલો છે પણ પેલા સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર આવડશે, દાખલો બધાને આવડશે. ફરી એકવાર સૂત્ર. વિસ્તાર બરાબર તો કે મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. બસ ઓછા એટલે બાદ બાકી. બંનેના મૂલ્યની બાદ બાકી કરવાની. જે આવે એનો વિસ્તાર કહેવાય.
ગમે તે રકમ આપી આપણે ચેક કરવાનું, મોટામાં મોટું એટલે મહત્તમ કોણ, લઘુત્તમ કોણ. ખબર પડી ગઈ દાખલા બધાને? પહેલું રીતમાં કે વિસ્તાર શોધવાનો છે, બરોબર છે? રેડી. ચલો આગળ દાખલો ભણીએ. પહેલો પ્રકાર આપણો મધ્યક. બે મધ્યકનું બીજું નામ તો કે સરાસરી. હજી એક નામ છે સરેરાશ. મધ્યકને સરાસરી પણ કહેવાય, સરેરાશ પણ કહેવાય. દાખલામાં ખાલી જગ્યામાં ગમે તે પૂછે આપણને કે ભાઈ મધ્યક શોધો, એ ના હોય તો સરાસરી શોધો અથવા તો સરેરાશ શોધો. તો આ શબ્દ ત્રણ છે, પણ આપણે સૂત્ર મૂકવાનું મધ્યકનું. અહીંયા બધું છે જુઓ કે મધ્યકનું સૂત્ર પ્રાપ્તાંકોનો સરવાળો. પ્રાપ્તાંકો કોને કહેવાય મેં હમણાં કીધું. આ બધા પ્રાપ્તાંકો છે, એ બધા પ્રાપ્તાંકો છે. એ પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો. અહીંયા 10 સંખ્યા હોય તો 10 એ 10 સંખ્યાનો સરવાળો, 6 સંખ્યા હોય તો 6 એ 6 નો સરવાળો, 5 સંખ્યા હોય તો 5 એ 5 નો સરવાળો. ફરી સૂત્ર બોલું છું. મધ્યક એટલે કે સરાસરી બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. પછી સંખ્યા કોને કહેવાય તો ગણવાના. કેટલા પ્રાપ્તાંકો છે? અહીંયા 10 પ્રાપ્તાંકો છે, તો પ્રાપ્તાંકોની સંખ્યા 10. અહીંયા પ્રાપ્તાંકો આપણે 6 જ આપ્યા હોય તો પ્રાપ્તાંકોની સંખ્યા 6 લખવાની. સમજ પડી ગઈ? તો સૂત્ર પ્રમાણે પહેલા પ્રાપ્તાંકોનો સરવાળો. તો બધા પ્રાપ્તાંકો લખું છું અને એનો સરવાળો પણ સાંભળજો બધા, ધ્યાન આપજો. અહીંયા પહેલું પ્રાપ્તાંક છે આપણો 34 વત્તા 21 વત્તા 31 વત્તા 37 વત્તા 32 વત્તા 22 વત્તા 26 વત્તા 45 વત્તા 43 વત્તા 29. ગણી નાખીએ હવે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 પ્રાપ્તાંક થયા તો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા એટલે આપણે લખી નાખવાની 10. સમજણ પડી બધાને? ફરી એકવાર બધા પ્રાપ્તાંકો પણ આપણે સરવાળો અને સંખ્યા કેટલા જણ છે, કેટલા પ્રાપ્તાંક છે, 10 પ્રાપ્તાંકો તો 10 લખીએ. આ બધાનો કરીશું આપણે સરવાળો. શું કરીશું? સરવાળો. તો સાંભળજો, એનો સરવાળો રકમમાં કરવાનો. ઉભો બધાને વત્તા કરાવડો છે. તમે કયા ધોરણમાં? 7માં આવ્યા. એનો સરવાળો થશે 320 અને છેદમાં પણ છે 10. ઉપરનો 0 છેદનો 0 ગયા તો મધ્યક બરાબર 32. આ એનો જવાબ આવી ગયો. દાખલો બહુ સહેલો છે, બધાને દાખલો આવડવો જોઈએ. હવે દાખલો આપણો બીજો ગણો. રકમ લખો પેલા તો સાંભળશે બધા રકમ. કેટલી રકમ લખવાની આપણે? રકમ લખો. દાખલો 2 85 39 48 56 55 81 અને 75. હવે ચેક કરો. 1 2 3 4 5 6 7 7 પ્રાપ્તાંકો છે. કેટલા પ્રાપ્તાંકો છે? 7 પ્રાપ્તાંકો. હવે પહેલા આપણે શોધીએ વિસ્તાર. વિસ્તાર શોધો અને મધ્યક શોધો. પહેલા વિસ્તાર શોધી નાખીએ આપણે. તો વિસ્તાર બરાબર સૂત્ર બધાને આવા આવડવું જોઈએ કે ભાઈ મહત્તમ મૂલ્ય ઓછા કયો છે? લઘુત્તમ મૂલ્ય. મહત્તમમાંથી લઘુત્તમ મૂલ્ય શું કરવું પડશે? તો કે બાદ કરવું પડશે. ચલો મહત્તમ કોણ છે? તો 95. મોટામાં મોટી કિંમત 95 છે અને નાનામાં નાની કિંમત કોણ છે? તો કે 39 છે. તો મહત્તમ છે 95 અને આ છે 39. આ તમને અગાઉ પણ કીધું હતું કે જેને બાદ બાકી ખબર ના પડતી હોય તો હાંસિયામાં જ બાદ બાકી કરી નાખવાની. બાદ બાકી 15 નો 56 આવ્યો તો 56 શું આવ્યો? તો ત્યાં વિસ્તાર આવી ગયો. શું આવી ગયો? વિસ્તાર. એ દાખલો છે એકદમ બધાને ખબર પડી જેવું છે કે દાખલો વિસ્તાર શોધ્યો. આપણે શું પૂછ્યું? આપણે વિસ્તાર શોધી નાખ્યો. મહત્તમ મૂલ્ય
માઇનસ લઘુત્તમ મૂલ્ય. તો આ દાખલો આપણે શું શોધી હવે મધ્યક શોધીએ. શું શોધીએ? મધ્યક. હું આ ક્વેશ્ચન આપું છું વર્તમાન જાતે શોધતા આવડે બરોબર તમે આ પુસ્તક ઉપરનું સૂત્ર પ્રમાણે દાખલો આપણે ચલો બોલો હવે સૂત્ર યાદ છે તમે આ દાખલો બે કરી દો હવે મધ્યક એટલે પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. તો પ્રાપ્તાંકો બધા લખી નાખ્યા હવે 85 વત્તા 39 વત્તા 48 વત્તા 56 વત્તા 95 વત્તા 81 વત્તા 75. ભાઈ પ્રાપ્તાંકોની સંખ્યા ગણો ચલો હવે 1 2 3 4 5 6 7 7 સંખ્યા થઈ ગઈ એટલે 7 લખના. હમણાં દાખલામાં 10 પ્રાપ્તાંકો હતા એટલે છેદમાં આપણે 10 લખ્યા. અત્યારે પ્રાપ્તાંકો 7 છે એટલે 7 લખ્યા. હવે આ 7 ને 7 નો કરીશું આપણે સરવાળો. સાંભળ ચલો કરો એ બધાને ગરમ છે 85 વત્તા 39 વત્તા 48 વત્તા 56 વત્તા 95 વત્તા 81 વત્તા 75. ચેક કરી 1 2 3 4 5 6 7 સાત થઈ ગયા. ઘણી વાર ભૂલ થાય અહીંયા 7 હોય તમે 6 લખી નાખો એક સંખ્યા ઓછી દાખલો આપણો ખોટો. એટલે ચેક કરવાનું કે 7 જણ છે તો 7 લખી નાખ્યા. હવે પેસવાળો 5 ને 9 14 14 ને 26 ને 28 ને 39 પડી 3 11 ને 14 ને 18 18 ને 5 23 23 ને 9 32 40 47. અહીં ચેક કરી લઈએ વત્તા કરવામાં ભૂલ થવાની શક્યતા વધારે છે અને સંખ્યા વધારે છે. ચેક કરીએ 5 ને 9 14 14 ને 8 22 ને 6 28 28 ને 10 38 ને 39 8 ને 11 14 14 ને 4 18 ને 5 23 23 ને 9 32 ને 40 ને 7 47. બરોબર છે. જો રકમ ક્યાંક ખોટી લખાઈ ગઈ તો પણ દાખલો ખોટો આવશે. બરોબર છે. એટલે ખાસ ધ્યાન આપવાનું કે દાખલો ક્યાંક ખોટો ગણ્યો નથી આપણો. બરાબર રકમ ચેક કરી આપણે 85 39 48 56 56 85 અને 75. આપણો મધ્યક દાખલો મધ્યકમાં સરવાળો આવ્યો 479 ભાગ્યા 7. હવે શું કરેલો ભાગાકાર 479 ભાગ્યા 7 7 છંગને 42. હવે 7 ઈઠા 56 ત્રણ વધ્યા પોઈન્ટ કરીને 0 ઉતારીશું. પોઈન્ટમાં જવાબ આવશે આવા દેવાનો પોઈન્ટ પર નીકળ કે લાવવાના ભાઈ ફક્ત એક જ રકમ પોઈન્ટ થશે 7 4 28. બસ આટલું લખવાનું. પોઈન્ટ પર એક સંખ્યા આવી ગઈ એટલે આપણો જવાબ શું આવ્યો 68.4. આ શું આવી ગયો એનો તો કે મધ્યક આવી ગયો. શું આવી ગયો મધ્યક. મધ્યકનું બીજું નામ સરાસરી અથવા સરેરાશ. બધાને સમજણ પડે કે ના પડે દાખલામાં એકદમ પાકું ને તો પેલા આપણું થોડું ચેક કરી લો અને જોઈ લો જલ્દી કોને ભૂલ ના પડે. જલ્દી ગયેલો ચેક કરી લો. ચલો આગળ આપણે આ બધું તમારે લખી લેવાનું નોટમાં. બરોબર છે. હવે આગળ આપણે હવે રકમમાં ધ્યાન સાથે અહીંયા હવે મધ્યકનું ફરી વાર સૂત્ર બોલીશું. મધ્યક બરાબર બોલો ને પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. દાખલો ધ્યાન સાથે અહીંયા
15. 3 નંબર દાખલો ગણ્યો ધ્યાન આપશે બધા આપો 1 2 3 4 5 6 7 8 9 9 પ્રાપ્તાંકો છે એ વસ્તુ છે પહેલા વિસ્તાર શોધવાનો છે અને પછી આપણે મધ્યક શોધવાનો છે બરોબર છે ચલો પહેલા પૂછીને કે વિસ્તાર આ બધાને જ છે વિસ્તારનું સૂત્ર વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય ઓછા એટલે બાદ બાકી લઘુત્તમ મૂલ્ય ચલો મહત્તમ શોધવું પડશે તો મહત્તમ તો આ રહ્યું મોટા મોટો લે 27 છે મહત્તમ આપણો લઘુત્તમ એટલે ઓછામાં ઓછો આપણો છે 12 છે તો લખી નાખીએ મહત્તમ 27 લઘુત્તમ 12 તો 15 આવ્યો શું એનો આવ્યો તો ત્યાં એનો વિસ્તાર આવી ગયો વિસ્તાર મળી ગયો હવે દાખલો આપણે મધ્યક કરવાનો સૂત્ર બધાને યાદ છે ને મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા ચલો બધાને યાદ છે પ્રાપ્તાંકો એટલે આ બધી સંખ્યા એ દરેક પ્રાપ્તાંક કહેવાય તો લખું છું 13 + 19 + 21 + 12 + 16 + 24 27 22 અને 15 1 2 3 4 5 6 7 8 અને 9 પ્રાપ્તાંકોની સંખ્યા છે હવે 9 નું ટોટલ આપણે કરવું પડશે તો રફ કામ કરવું પડે આપણે તો રફ કામ માટે જગ્યા નાની પડશે અડધું કરી બરાબર 6 2 8 ને 9 9 18 21 2 3 4 6 ને 2 8 81 + 24 27 22 અને 15 1 2 3 4 5 4 થઈ ગયા ચલો 5 2 7 7 14 અને 19 બધી પડી 1 9 10 11 12 13 14 15 ને 16 વત્તા કરાવે ચેક કરીએ ફરી આપણે 3 ને 12 ને 13 ને 15 ને 21 22 25 ને 5 13 19 21 12 16 6 2 8 9 18 21 3 4 6 7 8 24 27 22 15 5 ને 7 12 12 ને 7 19 9 11 13 15 ને 16 બરોબર હવે ટોટલ 169 આ શું આવ્યું તો કે પ્રાપ્તાંકોનો સરવાળો શું આવ્યું પ્રાપ્તાંકોનો સરવાળો 169 ભાગ્યા 9 હવે શું કરીએ આપણે 9 વડતું બધાને ભાગવું પડશે 9 એકા 9 7 વધ્યા 9 9 81 વધી ગયા એટલે 9 અઠ્ઠાને 72 7 વધ્યા પોઈન્ટ કરીને 0 9 અઠ્ઠા 72 કે ને તો 9 સિક્કાને 63 પાછા 7 વધ્યા પાછું થયેલો તો એ જવાબ હશે 9 સિક્કાને 63 આ દાખલો ચાલુ રહેશે તો એનો જવાબ 18.77 જો પોઈન્ટ પછી 2 પણ લેવાય પોઈન્ટ પછી 1 પણ લેવાય એટલે બંને દાખલા સાચા તો મધ્યક બરાબર 18.77 આ દાખલો બધાએ અત્યારે ગણી નાખવાનો કુલ આપણે દાખલા ગણ્યા 3 દાખલામાં આપણે બે શીખ્યા હતી મધ્યક અને વિસ્તાર બે જ વસ્તુ શીખ્યા હતી આપણે હજી બે વસ્તુ આપણે બીજા એવડે શીખીશું 3 વસ્તુ છે 4 વસ્તુ શીખવાની વિસ્તાર મધ્યક અને હવે બે આપી ગયા મધ્યસ્થ અને બહુલક એ બે શીખવાના એ આપણે બીજા વિડીયો શીખીશું પણ અત્યારે આટલો વિડીયો તમે ચેક કરી લો ભાગાકાર જે બી કરતા હોય તમે હાસ્યમાં કરવાનું રકમ કરવાનું તમારે એટલે ભૂલ પડે નહીં હજી એકવાર ચેક કરો દાખલો કરો બધા
બરોબર છે. આ આપણે વિસ્તાર શોધ્યું, આ આપણે મધ્યક શોધ્યું. દરેક દાખલામાં એવું જ ચેક કરજો આપણે. હવે આ 3 દાખલા તમારે ગણી નાખવાના. આની પહેલા થિયરી હતી, થિયરી પણ લખી નાખજો. હવે આપણે એક લેસન લખું છું, પ્રેક્ટિસ વર્કનું છે, તમારે બધાએ ગણી નાખવાનું. એ પ્રેક્ટિસ વર્કનું હોમવર્ક. PW મતલબ પ્રેક્ટિસ વર્ક. PW એટલે પ્રેક્ટિસ વર્ક. એનો પેજ નંબર છે 38. પેજ નંબર 38 ગણવું. આ આપણું છે હોમવર્ક. શું છે આપણું આ હોમવર્ક? આ ગણીને પૂરું કરો નોટમાં. આ નોટમાં ગણજો. નોટમાં ગણવાનું. PW એટલે પ્રેક્ટિસ વર્ક. બધા દેશે પ્રેક્ટિસ કરે તો આ આખું પેજ ના 3 દાખલા એકદમ રેડી નાખજો. ઓકે, બાય.